હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું ને દીદી જઈ રહ્યા છીએ આજે ક્યાં પણ એ કહીશ નહીં. અને આજે તો મારે પોસ્ટર ને એવું નથી મૂકવું કે અમે લોકો ક્યાં જાય છે, નકર તમને લોકોને ખબર પડી જાય. સો બ્લોગમાં આગળ આગળ જોતા રહેજો. આમાં શું છે? બર્ગર છે. મને એવું તો ખાવું એ મારે ખાવું છે અત્યારે. એવું ઠંડુ ન ખવાય. અહીં કપડા પર્સ બહુ મસ્ત છે. પકડ તો પકડ. એને આવડવા ને પેલું વ્હાઈટ ને શું ભાવ છે જોજો. આવી ગયું નીચે ભાવ જોયો ત્યાં તો ભાવ હશે 4400 રૂપિયા, પણ છે બહુ મસ્ત. ઓલું વ્હાઈટ એટલું સાઇન છે છોડ્યું પણ આના જેવું જ છે. મને બહુ મોટા પર્સ જ બહુ ગમતા હોય. આ છે આપણા રાજકોટનું હીરાસર એરપોર્ટ છે. રાજકોટથી હશે એને ખ્યાલ જ હશે. આવ્યા હશે તો, નહીં આવ્યા હોય તો હવે જેદી આવશો તેદી ખ્યાલ આવી જશે. થોડુંક નાનું છે પણ મજા આવે એમ. મેં લીધો છે પફ, અને આ બધાને તો તમને ખબર છે જરાક વધારે ફેશનવાળી છે, એટલે હું લીધું છે બરાબર. ઓકે. હા સ્પીડ કા એ બડી બીક લઈ ગઈ ને હવે નથી લાગતી. ગુંગા કાઢી લીધા પ્લેનમાં બેસી તો હું કરતી હતી? ખોટું બોલતી નહીં ને કદાચ સીન અમારા વ્લોગમાં બધાય લઈશો ક્લોથ્સ કરી. એ ભગવાન એ બાબા બીવી અલા લે રાજકોટથી આપણે ફર્સ્ટ ટાઈમ બેઠા. કેટલું મસ્ત આકાશ લાગે છે. જો નીચે વાદળા કેટલા બધા છે. વાદળા કેવું દેખાય છે? બધા વાદળા. મને બહુ માથું જોયું અત્યારે. વાળ ઊભા કર નહીં કાઢે તો માથું ચડાવી. વરસાદ આવી રહ્યો છે. કાંઈ ખબર નહીં. અમે પહોંચી ગયા છીએ ગોવા, અને તમે અહીંનું વાતાવરણ જોઈ શકો છો. બહુ મસ્ત છે. અને હવે તમને આગળ વ્લોગ બતાવતી રહીશ, તો જોતા રહેજો. હેલો ગાઈઝ, તો અમે હોટલે પહોંચી ગયા છીએ, અને હોટલનું નેમ છે અમારા ગ્રાન્ડ. ઓકે ને બધાબેન? કેમ મોઢું બગાડો છો? સુઈ જાઓ. હું છે તો ખરી મારીને તોડી નાખું. હુઈ ને એટલે હું આવ્યા છીએ આપણે. મજા આવે છે કે નથી આવતી? આવી જ નાઇટ ડ્રેસ પહેરતી નહીં, બહાર જવું હોય. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે હોટલ આવી ગયા છીએ, અને અમને રૂમ પણ આપી દીધો છે. બરાબર છે. અને ભદાબેન કંઈક ઉડવાની કંઈક એક્શન કરી રહ્યા છે. એમાં અમને પહેલાં છે ને એક રૂમ આપ્યો હતો, પણ એમાં છે ને એ ગેલેરી હતી ને ઓલી સાઈડ હતી, આમ ખીચકાણવાળી જગ્યા હતી હાવ. અને અહીંની ગેલેરી છે ને બહુ મસ્ત છે. આ રૂમનું ભાડું છે કેટલું કીધું બધા? 5500 ને? આ આખા રૂમનું ભાડું છે 5500. ખોલે ભદા. આ ભદો એ કેટલી છે ને હાવ વાયડી પ્રજા. અને અહીંયા આપણે બધાને બેસાડવાનો છે. અહીંયા મારે નથી બેસવું. તારે અહીંયા જ બેસાડવાની છે. અને આ સાઈડનો રૂમ છે, એની ગેલેરી અને એનો વ્યૂ આ ટાઈપનો છે.
અને અહીંયા વરસાદ જેવું વાતાવરણ છે. રસ્તામાં થોડોક વરસાદ હતો પણ અમને બહુ મજા આવી. તો હવે અમે બે કોસ્ટ્યુમ ચેન્જ કરી અને જઈએ છીએ ક્યાંક, પણ એ હજી ખબર નથી કે ક્યાં જાવું એમ. એટલે જ્યાં જાશું ત્યાં તમને કહેતા રહેશું, તમને વિડીયોઝ બતાવતા રહેશું. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો અમે સૂઈ ગયા હતા, આવીને હવે જાગી ગયા છીએ અને મેં કપડાં પણ બદલાવી લીધા છે ને અમે લોકો જઈ રહ્યા છીએ હવે બજારમાં, કારણ કે મારે થોડી ઘણી ખરીદી કરવી છે, જોવું છે કે અહીંયા કેવી વસ્તુ મળે છે, શું છે શું નહીં. તો બજારમાં જઈ છીએ અને ત્યાંથી શું લેશું એ તમને બ્લોગમાં બતાવતી રહીશ. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ભદા તારે તો મેકડીન ડોમિનોઝ મગજમાંથી જાતું જ નથી. ઊભી થઈ જાય જલ્દી હાલ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ બજારમાં અને ધીમો વરસાદ ચાલુ છે. અને હવે અમે સ્વિમિંગ કોસ્ટ્યુમ હાલામાં સારા છે કપડાં. ક્યાંથી જવાનું? વરસાદ ચાલુ છે થોડો ઘણો અને ચડ્યો છે એટલો. અહીંયા સ્વિમિંગ કોસ્ટ્યુમ હશે બધા? પેલા પૂછી લે પછી જ આવું. હેલો ફ્રેન્ડ્સ, તો મેં બજારમાંથી ખરીદી કરીને આવી ગયા છીએ ને બધા આપણે શું ખરીદી કરી એ ક્યાં લાવ બતાવ. અને હવે અમે જઈએ છીએ ક્લબમાં. ભદાબેન તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગઈ છું. એક આ પર્સ લીધું ભદાબેન આટું, એના જેવું ડાગલાવાળું, એટલું મસ્તીનું છે ને, ક્યુટ નાનું છે, નાનું. અને આ પર્સ લીધું એ મારા માટે બહુ મસ્તીનું છે. અને હવે કેટલી વાર છે તૈયાર થવામાં? તું તો રૂપાળી જ છો, તારા જેવું રૂપાળું કોઈ છે જ નહીં. બધા વાળ તો બગડે, હવે તો બગડે સુધરે ને આપણે બળતરા કરી તો વાળ બગડે. નથી કરતી એમ. તારો એક દી છે ને સવારથી ઉઠને ત્યારથી સાંજ સુધીનો વ્લોગ બનાવો એટલે ખબર પડે તું કેટલી બળતરા કરસ ને. હો અને હવે કંઈક ભદાબેને ઓનલાઈન સર્ચ કરી અને કંઈક થલાસા નામની ક્લબ છે, એના ફોટોસ જોયા, એના વિડીયોઝ જોયા અને બધાને બહુ ગમી છે અને એવું કહે છે કે આપણે ત્યાં જવું છે. પણ એમાં એવું હતું કે ઓનલાઈન બુકિંગ એ હતું, પણ મેં તો બધાને એમ જ કીધું જો અત્યારે વરસાદ છે એટલે એટલી બધી આપણે કાંઈ પબ્લિક તો હોય નહીં, એટલે મેં કીધું આપણે બે ડાયરેક્ટ ત્યાં જ વયા જાય. તો ટેક્સી બોલાવી છે, ટેક્સી આવે પછી અમે બે જાશું ક્લબમાં ડિસ્કો કરવા. હે ગાઈસ, તો અમે ક્લબ ઉપર પહોંચી ગયા છીએ તલાશામાં અને હવે અમે અંદર જઈએ છીએ, પછી તમને ત્યાંનો વ્યૂ બતાવું. ભદાબેન લેવા આવી ગયા છે ચપ્પલ, અને અહીંયા આવા ચપ્પલ મળે છે બહુ મસ્ત. અગર भैया क्या प्राइस है इसकी? अरे यार
માટે એકલો ઉભોડે જસ આમ જો હાલે ગંડાળો વાગી ગયા છે સવારના 8. પેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. અમે આવી ગયા છીએ હવે ચા નાસ્તો કરવા. આ શું છે? જામ છે ના, વેજ સેન્ડવિચ. વેજ સેન્ડવિચ. મને તો સવારમાં એવું કાંઈ ન હાલો. બ્રેડ પોચી હોય ને તો જ લેતો, ખાલી કેવી કડક હતી ખબર હોય ને, ભાવતી નથી. પછી બટર ક્યાં છે? આમાં શું છે? તો ખોલતો. આ શું છે? પૂરી ઘી. સમજાણું નહીં. આ છે પૌવા. ઓલું તો કાંઈ સમજાણું નહીં. હું હા આ છે મેંદુવાળા. હા હારે હાલશે ને. આ છે દહીં, આલુ પરોઠા. બધા બેન શું લે છે આપણે જોઈએ. બટર ક્યાંમાં? અરે ટેબલ ઉપર જ. એકમાં જ ખાઈ લેવું ને ભાઈ. લઈ લે ને તારી પ્લેટ અલગ. આટલું બધું ખોટું આ શું કામ લે? એવી ચૂંદડી લૂ ને એવી ગંધારી થાય. કઈ ન થાય. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો ભોદા બેને આ બધી રૂમની હાલત તો કેવી કરી છે. તમે જોઈ લ્યો. ચારેય કોર કપડા ને નખરા ચપ્પલ. હવે હાલને ભાઈ જાવું હે ભોદા યાર. તું બહુ ફોટા જ પાડ્યા રાખે. આ વરસાદ થોડોક નોર્મલ થયો છે. ટેક્સીવાળા ભાઈને અમે બોલાવ્યા છે અને અમે જઈ રહ્યા છીએ. ઓલા કયા રોડે જઈ છીએ? કયા રોડે જઈ છીએ? મને યાદ નથી. ઓલો લવ યુ જિંદગી મૂવીમાં ઓલો જે રોડ હતો ને અમે ત્યાં જઈ છીએ ફોટોસ ક્લિક કરવા અને વિડીયોઝ બનાવવા. પછી તમને દેખાડતા રહેશું અમે એ રોડ કેવો છે. તો મારા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. सो गाइस हम लोग आ गए हैं. ક્યાં આવ્યા છીએ આપણે? અંટીનીએ તો ચપ્પલ તોડ નાખ્યા. એ બધા ચપ્પલ તોડ નાખે. કાલે તોડ નાખ્યા. હાલે લાવ આ પહેર લે, હું પહેર લો. એટલે જ કહેતા હોય બ્રાન્ડ પહેરે, લોકલ પહેરો ને એટલે આવું જ થાય. તો બ્રાન્ડ પહેરી હોય ને તો આમ એક પહેર્યા હોય પણ 1000 જેવા હોય, કઈ વાંધો તો ન આવે. જો રબર. એ બાપા શું ચપ્પલ ઉઘાડા પગે શું કરીશ? ના ઊભી રહે, હમણાં હું તને ફેવિક્વિક ક્યાંકથી લઈને લગાડી દઉં. લાવ હું પહેલો, તું ઊભી રહી. ચાલ હું તને 2 ફોટા ક્લિક કરી દઉં ને પછી આપણે ફટાફટ ગાડીમાં બેસી જાય. ये है हमारा हाल. કાલ મારા ચપ્પલ ટૂંકમાં એણે જ પહેર્યા હતા. એ ચપ્પલ પછી તૂટ્યા ને એટલે મને દઈ દીધા. ઊભી રે. તો અમે પહોંચી ગયા છીએ શ્રી કાઠિયાવાડી ધાબામાં. ના, શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા. શું ગાંડા કાઢે છે? મને અર્ગો વચાતું નહોતું. તને એમ એને ઓલો જ રોડ હતો ને, આપણે ઓલી વખતે હાલીને આવ્યા હતા. ઈ છે તો અમે દરિયે પહોંચી ગયા છીએ ને અત્યારે તમને બધાને ખબર જ હશે કે વરસાદના કારણે પાણીમાં કરંટ હોય. કેટલા મોટા મોટા મોજા આવે છે. જો બહુ વધારે આવે છે, બહુ જ. અને છે ને દરિયાની સપાટી એટલી વધી ગઈ છે ને. એ તું અહીંયા ક્યાંય જાતી ને જો પાણી અહીં સુધી આવતું રહ્યું હશે. કોલંબી કેવું કંઈક બોલતા હતા. ક ઉપરથી છે એટલી ખબર છે. આમાં લખ્યું નથી અહીંયા કયો બીચ છે એમ. જો અહીંયા સુધી પાણી આવી ગયું તો અહીંયા કાંઈ હરિહંચા કરવા જાતી નહીં. હા એવું જ છે. ક કૃષ્ણાનો ક. અને જો બહુ જ એટલે વાતાવરણ બહુ સારું છે ને નજારો બહુ સારો છે, પણ પાણીની હરી ન કરાય. મને તો એટલી જ ખબર પડે. યાર બહુ બીક લાગે. હાલને વયા જાય પાછા. ઓહો પાણી તો જો બાપા રે. ભગવાનનો નજારાને કોઈ લગે હે.
આમ તો જો ચોટલી બનાવી है कई भदा बाने ये वाली क्या निकल से શું है तो बेन ने पूछ ये तो इजीली निकल जाएगा ना? नीचे नोट आएगा ना निकालने को, ये नोट कलेगा तो निकल जाएगा बस। उसके साथ आप बाल भी धो सकते हो। તારે કયો કલર કરવો દીદી? इंग्लिश कलर જ કે જો મારે તો હું તો આ पर्पल કરીશ। ये वाला सेम दूसरा- पर्पल ना दो हाँ 2 इसको और 2 मुझे, ठीक है? 150 आप 150 नहीं 150 में 4 नहीं बनेगा। તોલા નથી ને બધા हैं? તોલા તારા માથા મોજ પડે, મારા માથા નથી। તોલા હશે તો બી શું થઈ ગયું? નથી મારે તોલા। એ બેન કહેશે ને તોલા હોય તો શું થઈ ગયું એમાં? આમ પકડીને તો નાખી દો છે તે હશે તો બી। ક્યાં ગામ છે? રાજકોટ તમે ક્યાં ગામના હો અમે એ બાજુના જ છીએ। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ એ બાજુ અમારા। ઠીક છે અમારી બહેનો પણ રહે ભક્તિનગર। અહીંયા ક્યાં રહ્યો છો? પછી ઘરનામાં કે ભાડે મકાન? અહીંયા તો બધા ભાડાનું જ હોય ને। બાપા ભાડાનું તો બહુ ભાડું હોય ને। અહીંયા તો ભાડું બહુ આવે। તો જ્યુસને અપ્લાય છે ને? રાજકોટની ભક્તિનગર ખબર છે ને? આ ભક્તિનગર સર્કલ અમારી બહેનો એન્કલેટ ને તો પછી એલી સાઈડ જ કઈક કામ ગોતી લે રિવર એટલે બહુ કહેવાય ને બહુ ટાઈમ થઈ ગયો અહીંયા જ રહી ફરનટ પહેલાં બહુ આવતા હતા ને એરોપ્લેન એટલે અમે એમને ફોરના ના હિસાબથી રહી ગયા અહીંયા। બધા રહી ગયા હતા ત્યારે ફરનટ તો બંધ થઈ ગયા અત્યારે હતા ઓછા અમે થઈ તો ગયા છે ફોરના, અત્યારે ઇન્ડિયન વધારે થઈ અત્યારે ગયા। ઇન્ડિયન વધારે હા અત્યારે આપણા ગુજરાતી તો બધે બહુ જ હોય પાછા ગુજરાતી હોય ના હોય પૈસા બધા પૈસાનું ગામના કઈ ભાવ ન કરાવે એ ડાયરેક્ટ તમે કેટલા કહો એટલે આપી દે। પણ એ લોકોનો પૈસો આપણાથી ઊંચો હે ને પૈસા મોટા ને હા ડોલર હા એટલે આપણે બાને બધી ખબર પડે છે અમને અમે ફરનટનું કોઈ બી આઈટમ વેચ્યું એટલે બધી મને ખબર હા બે બેનું હા મા બાપ બધા હા મમ્મી પપ્પા છે તો સારું રાજકોટ. બે તમે લખજો હા આમ થાય અત્યારે દીકરા કોઈ કામ આવતા નથી ખબર છે ને હા ત્યાં એમને સંભાળો બેને હા આવો એ તો સારું છે. નોકરી તો અહીંયા નોકરી તો સારું. લગ્ન નહીં ત્યાં ના હવે. હવે હવે થશે હવે કરશું વેલા એમ કરીને કોઈ ને કઈ કોઈને ફાયદો કાંઈ નથી મળી જતું બધા નુકસાનમાં પડી જાય છે તો એના કરતા હરીફરી લેવાય હરીફરી લેવાય કમાવાય ખાવાય તો હવે અમે હોટલે પહોંચી ગયા છીએ અને અમે હાથ પગ ધોઈ લીધા છે અને અમે જ્યારે બહારગામ આવીને ત્યારે અમે એટલા જ ચીડાઈ જઈએ છીએ ને પણ અમને કઈ હૂજ જ નથી પડતી પછી આ જો આના પગ ભીના છે ને તો હુકાવવા એમ રાખ્યા છે હવે લુયાનો તો એ હુકાતા જ નથી ને એટલે આમ ચીડિયા સ્વભાવ થઈ ગયા હેલો ગાઈસ અને હું હે ને આખા રસ્તે ઉઘાડા પગે આવેલી પેલા તો આવીને બાથરૂમમાં એટલા ઘસીને પગ ધોયા ને કે તમે વાત જ ન પૂછો કા બધા અમે લોકો તો અહીંયા ગમે ત્યાં બારગામ જાય ને તો બાથરૂમ ને નાવાનું કેવું છે ને બાથરૂમ કેવું છે ને એવું જોવામાં જ અમારો લગભગ એકાદ દિવસ તો એમાં વયો જાય સેટ થવાનું ત્યાં પાછું જવાનું થઈ જાય સેટ માન થયા હોય ખબર પડી ગઈ હોય ચોખ્ખું જ છે ને અહીંયા જ રહેવાનું 2-3 દિવસ ત્યાં પાછું ઘરે જવાનું થાય એસા હે અમારા અને અત્યારે થોડો વરસાદ આવે છે તો એમ દરિયા કિનારે ત્યાં ગયા હતા પણ ભદાબેનને પાણીથી બહુ બીક લાગે છે અને મને ઈ ટૂંકમાં લાગે એટલે ટૂંકમાં એ મારો એવો નિયમ જ છે કે પાણીની કોઈ પણ જાતની હરી કરવાની નહીં બરાબર હા કે તમે ઘણા બધા રીલ્સમાં વિડીયો જોતા જ હશો કે દરિયા કિનારે માણસો નાતા હોય ને થોડીક વારમાં તો એવું મોજું આવે ને કે 1-2 જણા તણાઈને વયા જાય અને તમે પણ આવા વાતાવરણમાં જાઓ કોઈ આવા હમણાં એક છોકરી ખબર છે રીલ્સ બનાવતી હતી ને લપટી ગઈ એવું બધું આવ્યું હતું એટલે હું તો જો કે હવે કોઈ દિવસ કાંઈ રિસ્ક જ નથી રહેતી હમણાં અમે જટાશંકર ગયા હતા ને તો અહીંયા એક આમ પાણીનું ઝરણું જાતું હતું અને ઉપર છે ને આમ ઝાડનો હિંચકો હતો તો આ ભદો એકદમ પતલી છે એટલે એ બેસી થઈ ગઈ પછી મારી એક બીજી સિસ્ટર હતી ને એ એકદમ ઊંચી છે તો એ બેસી આવી પછી મને કે તું અહીં બેસી જા તારોય ફોટો પાડું
એટલે એણે મને આમ એકદમ દબાવી રાખી કે હું એની ઉપર વજન દઈને હું ચડી જાઉં. તોય મને તો એવો વિચાર આવ્યો કે હાલો એની ઉપર વજન દઈને હું ચડી જાઉં, પણ આમ ઊંધા માથે પડું તો પાણો માથામાં વાગી જાય કે નહીં. એટલે મેં તો પછી વાત જ બંધ કરી દીધી. મેં તો ઘરે જ રહેવાય તમારે. મેં કીધું હિંચકો ગયો ઘરે, કાંઈ આપણે કરવું નથી, હાલો. મેં તો તમે 2 ફોટા પાડી લીધા, એમાં આવી ગયું. હું તો બહુ બીવું બાપા. શરીરનું ધ્યાન રાખવું પડે, કારણ કે એકવાર પગમાં મને ખબર છે ને હમણાં વચમાં ઓલો તાણીઓ જરાક બ્રેક થઈ ગયો તો મને ખબર છે 1.5 મહિનો ઘરમાં જાતો નહોતો કોઈ હિસાબે. તો પછી અને આપણી જિંદગી આવી હોય રખડવું આમથી આમને આમથી, એટલે હું તો હાવ ઘરમાં ન હચો. અને મને બહુ જ ઉપાધિ હોય મારા શૂટિંગની, ટાઈમ ટુ ટાઈમ વિડીયો મુકાય છે નથી મુકાતો એની. અને હું છે ને એ બાબતે તો બહુ ધ્યાન રાખું મારા બોડીનું. બાકી જમી તો હું ફર્સ્ટ ક્લાસ લઉં. એમાં પીઝા આવ્યા, બર્ગર આવી ગયું, બધું આવી ગયું. सो गाइस हम लोग पहुंच गए हैं, पहुंची ગયા છીએ. ઊભી તો રે મારા આટો, ત્યાં કાંઈ એવું બીક જેવું નથી. હાલ હવે હાલ, અમે જઈ રહ્યા છીએ કસિનોમાં. ના ફૂલ વરસાદ ચાલુ છે, બહુ બીક લાગે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાઈને. આજે ગોવામાં છે અમારો 3જો દિવસ અને આજે હવે અમે અહીંથી નીકળી જઈએ છીએ, કારણ કે અહીંયા એટલો વરસાદ છે ને કે ક્યાંય જવાતું જ નથી. અને આ ભદાબેન સવારમાં વહેલા આજે જાગી ગયા છે અને તૈયાર થઈ ગયા છે, નાહી લીધું છે વહેલું. નકર તો નાતા નથી. આ તો મેં એમ કીધું ને કે નહીં એમ તો વ્લોગમાં ધ્યાન પડે, નકર કાંઈ ધ્યાન દેતી નથી. અને હવે અમે જઈ રહ્યા છીએ રાજકોટ. આજનો બ્રેકફાસ્ટ બધા આપણા બેનું એકમાં લઈ લો. અને સેન્ડવિચ છે ને ઓલી પ્લીઝ. તો શું ખાવી આમાં કઈ હે ને? આ શું છે? આ શું છે? આ શું છે? ઓલું સેવ ઉપમા. તો એ ખાઈ લે. સૂકી ભાજી પૂરી, તો પૂરી ભેગું દહીં દીએ ખાઈ લે ને ભાઈ. તું તો બહુ લપ કરો ભૈયા. वो दूसरी पूरी और दही का बोलो ना, ये पूरी और दही. तो हेलो गाइस, हम लोग पहुंच गए हैं એરપોર્ટ પહોંચી ગયા છીએ અને જાય છીએ બોર્ડિંગ પાસ માટે. પહેલાં વોશરૂમમાં ફ્રેશ થવા માટે ગયા હતા, પણ વોશરૂમમાં વિડીયો લઈ તો થોડું ઓકવર્ડ લાગે આપણને. મને તો એવું હોય કે હું તમને લોકોને પણ બતાવું ગોવાના એરપોર્ટનું વોશરૂમ, પણ
બીજા કોઈ અંદર હોય એને આપણી જેવો બધાયના સાઈડ તો ન હોય મે બી કંઈ પ્રોબ્લેમ જેવું કંઈ થાય ને કોઈ આપણને કહે મારી પાસે એમાં તો બ્લોગ ચાલુ છે તારો ક્યાં મારી પાસે બેન આધાર કાર્ડ તારું કરવા છે ને હા બોડી 2 અને 3 નંબર ઉપર અને ચશ્મા વગર દેખાતું નથી સો ગાઈઝ કન્ટિન્યુ રહે છે વ્લોગમાં બસ હવે તો શું કન્ટિન્યુ રહેવાનું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એકવાર છે ને એવું નથી કહેતી પણ આમ એકવાર આમ એકલા ટ્રીપ કરવી જરૂરી છે આપણને બધી ખબર પડે યસ ઓકે ઓકે ને ડન લઈ લો બોર્ડિંગ હાલ લઈ હોદા વિમલ ખાવીશ વિમલ આવ્યું હે ચૂપ થાવ મારું રાખ્યું હતું ને આવા ગાંડા ક્યાં ગોતવા જવા હવે એમાંથી ચાર્જર કાઢી નાખજો हेलो सर हेलो बैग डाल बैग 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 डालिएगा इधर आइए તો ભાઈ એરબડ્સ તો સ્કેનિંગમાં આવી જાય મૂકી દે તારા ચશ્મા તૂટી જાય એ તો આમ લઈ લે તું તો ગજબની માણા હો અમારી બેગ અહીંયા રોકાઈ ગઈ છે ક્યાં ગઈ આપણી બેગ યલો કલરની દેખાતી જ નથી શું છે હવે બેગમાં જ્યુસ હોય છે Juice હશે એટલે ને મારી વોચ જ્યુસ ને એરબડ્સ કેટલું મસ્ત છે કા પદાલા ભાઈના કેવા દાંત કઈ છે કા આવા દાંત નો કઢે યાર આપણને તો કોક કઈ કહે ને દીદી આપણે બહાર જવાના હતા સ્ટારબક્સ નથી જવું 1000 રૂપિયાની કોફી પીવા સાની મુની રે એના કરતા છે ને રાજકોટ કોફી પી લેજે ખોટે ખોટી એક્શન કરવા અરમાનીનું તાર કઈ લેવાનું છે હાલ દઈ દે ને હાલો હવે બીજું કઈ લેવાનું છે લેવું જોઈએ આ બધું તારા કામનું જ છે બધું સ્ટારબક્સ છે ક્યાં હવે હાલને નથી જવું કેટલું મસ્ત છે બધું કા 25% ઓફ છે બધા તું તો ગજબની માણસ હો હાય ગુડ મોર્નિંગ કોફીના ભાવ જો આ પદો હે ને આવું જ કરતી હોય મારે કે ને હું તો એમને ઊભી રહીશ ખાલી તને જોઈશ गूगल से करना है वो आईफोन का स्कैनर नहीं चलेगा એમ નહીં કઈ હે તું પીવસી કોલ્ડ કોફી सेंड कर दूँ आपको नहीं हो रहा है मैडम नेटवर्क इश्यू ચાલો હવે અમે જઈ રહ્યા છીએ રાજકોટ કોઈને આવવું હોય તો ચાલો ફૂલ વરસાદ છે થોડી ઘણી તો બધા બેનને બીક લાગે છે થોડા ઘણા મને બીવડાવે છે કા બધા એ જવાબ દે ને વરસાદ ચાલુ થયો બધા બીક નહીં લાગે ને તને એટલો બધો નથી પણ આવે બહુ મસ્ત વરસાદ આવે હે બહુ મસ્ત બીક લાગે તો ક્યાં હે ભાઈ ઓલી કોણ દેખાય વાઇપર હોય એવું નથી લાગતું હોય દીદી વાઇપર તો એ તો કંઈક બીજું છે હવે આ ભદો એવું કહે છે કે આમાં પ્લેનમાં વાઇપર હશે એમ આ હાર્યું કાળા કલરનું હે
નોટ કાળો, ઇટ્સ કોલ્ડ બ્લેક. ઓકે ઓકે ઇંગ્લિશ હા બહુ સરસ છે. એક ही कतार बनाइए रखिए. આજે ફર્સ્ટ ટાઈમ આવું છે, આમથી આમ જોવાય નહીં. અમે બેસી ગયા છીએ ફ્લાઇટમાં અને અહીંયા જો વરસાદ ચાલુ છે. બધાના મોઢે ફોન લાગી ગયો. હું સીન લેવા ગઈ ને તો બધું એટલી શાંતિ વારી છે ને કે નોકરી હુતી જ રહી છે અને મને એટલી ઉપાધિ હોય ને હું 6:30 વાગ્યાના આટા મારતી હતી. કા બધા કેટલા આટા માર્યા ખાલી ખોટા મારે. 6:30 ગમે કેટલું રાડું પાડી કા. મેં 6:30 નો અલાર્મ મૂક્યો તો એટલા તારા તો ફોન ના અલાર્મ માંગે. 6:45 નો મૂક્યો તો 2 અલાર્મ મૂક્યા તો એક અલાર્મ કદાચ ન જગાઈ ને તો 2 મૂકી. મી સગવાઈ ગઈ છે. પેલા મને કેવો વિચાર આવતો તો વાગતો તો ને તો મને એવું લાગતું હતું કે હોટલ વાળા નીચેથી ફોન કરે તો પછી મેં આમ થોડીક આંખ ખોલી જોયું તો ફોન તો મારી બાજુમાં ને વાગતું તો આમ તો મને એવો વિચાર આવ્યો કે આ લોકોએ બીજો ફોન રાખ્યો હોય છે. એમાં કાલે એક ભાઈ છે ને અમારે આમ કે ટૂંકમાં રૂમની બહાર એક આમ જોરથી રાડ પાડી તો બધો કે આગ લાગી ગઈ અને અમે વાત હોય તો ભાઈનું કોઈલું તો કોઈ હતું જ નહીં. તો જે ભાઈ રાડ પાડી ને અમે એને ગોતતા તો પણ કોઈ ભાઈનું જ નહીં. ચાલો ભાઈ ભાઈ હવે અમે રાજકોટ જઈ છીએ. ટાટા. મેચીની ગરમ પાણી પીવી છે. ગરમ પાણી હે બધો ઇંગ્લિશમાં બોલે છે. વાર્મ વોટર ગંધારી. ઓકે ઓકે વરસાદ નથી આપણે રાજકોટ. કેવી સરસ લીલોતરી દેખાય કે બધા. ચાલો ચાલો આપણી બંને બેગ આવી ગઈ છે. દુબઈમાં તો કેટલી વાર લાગતી છે, આમાં ન લાગી. કાં મજા આવી. ફેર તો ઇન્ટરનેશનલમાં ફેર તો પડે. તું આવડી હો જોવા જેવડી. અમે ઘરે પહોંચી ગયા હતા બપોરના પણ સૂઈ ગયા હતા અને ભદાબેન માંદા પડી ગયા છે. અમે ગયા હતા દવા લેવા. ક્યાં ગઈ તારી દવા? અને અત્યારે આમ જોવાય શું જોવે છે. પોગો પોગો જોવા જેવડી હતું. હા ને હવે ઉંમર તો જોઈ ને યાર. નાના હોવા જોઈ. નાના નાના હવે આવડી મોટી થઈ. એવું તું તારી રીતે બધું ડિસિઝન લઈ લે એમ ન હાલે. અત્યારે આખું ગોવા ફરીને પછી ટીકડીયું પી રહ્યા છે દર્શના બેન. બરાબર ને? હવે કઈ રાંધવાની છો? આવડી આ વ્યક્તિ જરાય સારી નથી. કાલે મેં આને ગોવા એવું કીધું હતું કે વઘારેલા ભાત બનાવજે. પછી આજે બપોરે કાંઈ મારો મેળ ન ખાધો અને અત્યારે મને ના પાડે છે. કાલ બપોરે મારો મેળ ખાય તો ભલે મમ્મી બનાવી દે. સારું હાલો તો વ્લોગમાં બધાને ટાટા તો કહી દો. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો મને વ્લોગમાં કોમેન્ટ જરૂરથી કરજો. ત્યાં સુધી બાય બાય અને જય માતાજી.